1800 જોજનના દરિયાને બાંધી દીધેલો અને એ પછી ભગવાન રામે રાવણનો નાશ કર્યા પછી એમ થયું કે મારા નામે પાણા તરતા હાલે કાંકરીને નાખું તો કરો દરિયામાં તરે છે કે નથી તરતી અને લીધી કાંકરી ભગવાન રામ ને એમ આ તો સીધી તોડીએ ગઈ અને દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગો દુઃખ કોને લાગે જેને આબરૂ હોય એને દુઃખ લાગે બાકી જેને તેને દુઃખ ન લાગે દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ બાકી તો પગદંડ ફરે વિપોળ ખંભે બસીડી ખેમરા એને તો વાંધો જ ન હોય પણ ભગવાન રામ ને ભાઈ પરસેવાના ગુલાબની માથે પરસેવાના બિંદુ લાગી ગયેલા ભારે કરી ભાઈ પણ હનુમાનજી મહારાજ કહે છે ભગવાન તમે બહુ મોટી ભૂલ કરી કેમ કઈ તારના રામની નિર્મા ધકેલો અને પછી તમારા વિરતની શરમ આવી મનમાં રામ ત્યાં તો ભવ બંધન ના ભાંગીને ભૂકા કરે આવો રાખ્યો તમે જેને તરસોડો એને તારે કોણ તમારા વિરતની શરમ ના છોડો એને બીજું ત્રણ લોકમાં કોણ તારવા વાળો ભજન કોને કહેવાય પણ પલક કે સુની પ્રાણ અને તૂટત મત હિંદુ પણ કે ક્ષત્રિય ભજે કાજ જે ગબડા ધણી પ્રયાગના દેરા તૂટતા હતા અને આખા વિસ્તારમાં જાહેરાત આવી કે ગુપ્ત પ્રયાગના દેરા તૂટે છે એ બધાએ વાત સાંભળી હતી પણ દેગવડામાંથી રામભાઈ બાપુ અને કેશુભાઈ બાપુએ વિચાર કર્યો કે ઓહો
વાગ્યા વાત ગઈ ને સાહેબ, ત્યાં રામભાઈ બાપુ અને કેશુભાઈ બાપુએ કીધું કે હવે ભટ્ટ જીવન જેના હાલ બસો ઈન જીવન તેમ નથી કે હાલ બસો. આ જીવન જીવન નથી. આપણે ક્ષત્રિયના દીકરા ભગવાનના દેરા તૂટતા હોય પછી જીવન જીવવું. અને સાહેબ હાથમાં તલવાર લે અને બે ભાઈએ ઘોડા ફરાડ્યા. મને તો ઈ વાતનું ગૌરવ છે કે ઈ આ ધરતી છે, ઈ પાદર છે, પણ ભગવાન બધાની લાજ રાખે. રાજુલા પહોંચ્યા ને ત્યાં બાપુને કોઈ કીધું બાપુ ત્યાં સમાધાન થઈ ગયું છે સાહેબ. ખાતા દિલથી જે નીકળે ને એનું કામ સિદ્ધ થઈ જાય. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે જેના ભાગની માઇલ પર જસની રેખા અંકાળેલી હોય ને એને જસ મળે, બાકી જસ ન મળે. એક ઘડી મારે તમને ખાસ કે હસી હસી સરપંચ ભૂદેવ છે. હું રાજી બહુ છું સાહેબ. બ્રાહ્મણને આ દુનિયાની માલિકા દેવ કોઈ હોય, પૃથ્વી માથેનો કોઈ દેવ હોય તે બ્રાહ્મણ. પૃથ્વી ઉપરનો દેવ કોણ? બ્રાહ્મણ. આપણે સન્મુખ દેવ કોણ? ભગવાન સૂર્યનારાયણ. અને એથી આપણા નજીક દેવ કોણ? આપણા માતા પિતા. તમારા માતા પિતાને હું ચારણના દીકરા તરીકે બોલું છું. આજકાલનો હું બોલતો નથી. આ 40 વર્ષ થયા મારા સ્ટેજમાં. તમારા માતા પિતાને વંદન કરી અને કોઈ કામ માટે નીકળો અને તમારા કામ જો ફતે ન થાય તો હું ચારણ નહીં બનાવું. તમારા માતા પિતાને વંદન કરીને નીકળો અને તમારું કાર્ય અધૂરું રહે. વાતમાં માલ માં માં ડોક્ટર સાહેબ કરતા આપણા સરવિયા સાહેબ ડોક્ટર છે. ડોક્ટરો છે ને શાસ્ત્રી એવું કીધું છે કે જે ગામમાં સારો ડોક્ટર ન હોય, જે ગામમાં બ્રાહ્મણ ન હોય, જે ગામમાં ભગવાનનું મંદિર ન હોય એ ગામમાં રહેવું નહીં. એવું શાસ્ત્રે બયાન કર્યું છે. એ શાસ્ત્રે જે વાત કીધી એ કહું છું કે જે ગામમાં બ્રાહ્મણ ન રહેતા હોય ના ન રહેવું, જે ગામમાં સારો વૈદ્ય ન હોય, ડોક્ટર ન હોય, ત્યાં ન રહેવું, અને જે ગામની માલિકા પ્રભુનું મંદિર ન હોય એ ગામમાં ન રહેવા. એટલે અમારે યાદ કરું, બટુકભાઈ સરવૈયા એ મારા મિત્ર ડોક્ટર ભદ્રાવળ,
એટલે ભદ્રાવળમાં અમારો પ્રોગ્રામ હોય, અમારા મહેન્દ્રભાઈ જૈન દૂધગાલયવાળા મારા મિત્ર મુંબઈવાળા એ આવે દેરાસરમાં, હું મને બોલાવે. પછી બટુકભાઈ મને